નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે સમુદાય બે સમુદાય આજના લેક્ચરમાં જોઈશું, કારણ કે નાના નાના છે એટલા માટે। કંકતધરા અને પૃથુકૃમિ। આગળ આપણે 2-3 સમુદાય વિશે વાત કરી, કોષ્ઠાંતરી અને છછિદ્ર। હવે પછીનો કંકતધરા અને પૃથુકૃમિ બંને વિશે આપણે અભ્યાસ કરીશું। તો એમાં આપણો પહેલો ટોપિક છે કંકતધરા। કંકતધરા છે, આના જે કાંઈ સભ્ય છે એ લોકોને સમુદ્ર અખરોટ, સમુદ્રી અખરોટ અથવા બીજું હજી એક પણ નામ છે, એને કંકત જેલી પણ કહેવામાં આવે। આ બંને કોઈ પણ નામ છે તમે સમુદ્રી અખરોટ અથવા સમુદ્ર અખરોટ અથવા તો કંકત જેલી પણ એને કહેવામાં આવે છે। આ કંકતધરા છે ને એ ખારા પાણીમાં જ હોય, ખાલી જોવા મળે આ સજીવો, એટલે ખારા પાણીમાં હોય એટલે આને કેવા કહેવાય તો કે દરિયાઈ સજીવો, કે દરિયાઈમાં એનું નિવાસ સ્થાન હોય, કે દરિયાની અંદર જ જોવા મળે। પછી ત્યારબાદ જોઈએ તો કે કંકતધરા જે સભ્ય છે એ અરીય સમમિતિ જોવા મળે, બે સરખા ભાગ પડી શકે। અરીય સમમિતિ એટલે શું થાય કે બે સરખા ભાગ પડી શકે, પરંતુ ડાબો ભાગ અને જમણો ભાગ સરખો જ હોય એવું આમાં જરૂરી નથી। ઘણી વખત આની આ કશા છે એ થોડીક લાંબી ટૂંકી પણ હોય, તો એ અરીય સમમિતિ જોવા મળે છે। પછી નેક્સ્ટ તો કે દ્વિગર્ભસ્તરીય, બે ગર્ભસ્તર હોય અને વચ્ચે મધ્ય શ્લેષ્મ સ્તર, એટલે સ્તરીય આયોજન। પછી તો કે આના પછી નેક્સ્ટ જોઈએ દ્વિગર્ભસ્તરીય, બે ગર્ભસ્તર હોય એની અંદર અને વચ્ચે એક મધ્ય શ્લેષ્મ સ્તર આવેલું હોય છે। ત્યારબાદ નેક્સ્ટ તો કે પેશીય સ્તરનું આયોજન ધરાવે। પેશીય સ્તરનું આયોજન એ કરે છે। પછી નેક્સ્ટ તો કે આ જે કંકતધરા છે એવા 8 કંકટ તક્તિઓ ધરાવે। કંકટ તક્તિ એ તક્તિઓ, કંકટ તક્તિઓ એટલે કઈ તો કે આ તમારે ગણશો ને એટલે આ સંખ્યા 8 થશે। એ કંકટ તક્તિઓનું કાર્ય શું છે તો કે હલન ચલન પ્રદાન કરવા માટે, એના દ્વારા એ મૂવમેન્ટ કરી શકે, આ હલન ચલનના તક્તિઓ દ્વારા એ થઈ શકે છે। પછી એનું પાચન કેવી રીતના થાય તો કે બહિર્પાચન કે અંતઃપાચન। એના બાહ્ય કોષો અને અંતઃકોષો બંને પાચન માટે છે એ જવાબદાર હોય, એટલે બહિર અને અંતઃપાચન રીતે। પછી આની અંદર છે એ લિંગ ભેદ જોવા મળતો નથી। એના એક એટલે કે નર કે માદા અલગ પડી શકતું નથી। એ નર ગણો તોય એ સજીવ અને માદા ગણો તોય એ સજીવ, એ એક જ સજીવમાંથી જન્યુઓ છે એ ઉત્પન્ન થાય, જન્યુઓ જોડાય, એની અંદર અંતઃફલન થાય અને પછી તો કે આની અંદર છે એ લિંગી પ્રજનન થાય છે। લિંગભેદ નથી જોવા મળતો, છતાંય એના જન્યુઓને જોડાણ થઈ અને લિંગી પ્રજનન થાય। તો એ લિંગી પ્રજનન થઈ અને નવો સજીવ છે એ ડિંભીય અવસ્થાની અંદર છે એ જોવા મળે છે। તો તો એ રીતે છે એનું ફલન થાય છે। આપણે થોડુંક રિવિઝન કરી લઈએ। સમુદ્રી અખરોટ અથવા તો કંકત જેલી આને કહેવામાં આવે છે। દરિયાઈ સજીવો છે, ફક્ત દરિયામાં મીઠા પાણીમાં જોવા મળતા નથી। અરીય સમમિતિ
એટલે કે વચ્ચેથી ડાબો અને જમણો બે ભાગ પાડી શકાય, પણ ડાબો અને જમણો સરખો જોઈએ જરૂરી નથી. દ્વિગર્ભસ્તરીય આયોજન, બે ગર્ભસ્તર ધરાવે ને વચ્ચે મધ્યશ્લેષ્મ સ્તર પેશીય સ્તરનું આયોજન ધરાવે. 8 કંકર તકતીઓ હોય જે હલનચલન કરવા માટે જવાબદાર હોય છે. બહિર્પાચન અને અંતઃપાચન જેવું થાય. લિંગભેદ જોવા મળતો નથી, પણ એ એક જ સજીવમાંથી જન્યુઓ ઉત્પન્ન થાય છે અને એ જન્યુઓનું જોડાણ થઈ અને એની અંદરથી છે એ ડિંભીય અવસ્થામાંથી છે એ નવો સજીવ નિર્માણ પામે છે. એક ડિંભ બને ને એમાંથી નવો સજીવ બને છે. આના ઉદાહરણ જોઈએ તો એક તો છે પ્લુરોબેક્ટેરિયા અને બીજું છે ટ્યુનોપ્લેના. આ બંને એના ઉદાહરણો છે, પ્લુરોબેક્ટેરિયા અને ટ્યુનોપ્લેના. તો આના વિશે બહુ કાંઈ વિશેષ છે નહીં, ખાલી ખૂબ નાનો એવો છે કે કંકરધરાના જે સભ્ય છે, આમ તો આ કંકરધરા સભ્ય છે ને એ જૂના પાઠ્યપુસ્તકમાં પહેલાં નહોતું, પરંતુ આ નવું પાઠ્યપુસ્તકમાંથી આ એક નવો સમુદાય ઉમેરવામાં આવ્યો એમ, કારણ કે આ બધા સજીવો થોડાક લેટ શોધાણા એટલા માટે. તો આ સમુદ્રી અખત કે કંકર જેલી કહેવામાં આવે એ દરિયાઈ નિવાસસ્થાન ધરાવે, અરીય સમિતિ ધરાવે, પછી દ્વિગર્ભસ્તરીય આયોજન ધરાવે, પેશીય સ્તરનું આયોજન હોય, 8 કંકર તકતીઓ કે જે હલનચલન પ્રદાન કરવા માટે હોય છે. બહિર્પાચન અંતઃપાચન થાય. લિંગભેદ જોવા મળતો નથી અને લિંગી પ્રજનન કરે છે પરંતુ અને ડિંભીય અવસ્થામાંથી નવો સજીવ બને છે. પ્લુરોબેક્ટેરિયા અને ટ્યુનોપ્લેનાના ઉદાહરણો છે. હવે એ જ રીતે છે પૃથુકૃમિ. હવે પૃથુકૃમિ વર્ગના જે સજીવો છે એનો જે દેખાવ છે એ બંને બાજુથી ફ્લેટ એટલે કે ચપટો છે. તો પૃષ્ઠ અને વક્ષ, પૃષ્ઠ એટલે કે પાછળનો, વક્ષ એટલે આગળનો. તો એ આગળ અને પાછળનો જે દેખાવ છે એ ચપટો હોવાથી આને છે એ ચપટાકૃમિ પણ કહેવામાં આવે છે. તો કે પૃષ્ઠ અને વક્ષ દેખાવ ચપટો હોવાથી તેને ચપટાકૃમિ કહે છે. હવે પછી જોઈએ તો કે આ જે ક્યાં નિવાસ કરે, તો કે પ્રાણીઓ અને મનુષ્યના શરીરની અંદર, જો ખાસ કરી પરોપજીવી તરીકે જીવન ગુજારે. આ શું કરે છે તો કે આમ તો આ છે ને મનુષ્ય અને પ્રાણીઓના રોગ ફેલાવવા માટે પણ જવાબદાર છે. યકૃત કૃમિ, પટ્ટીકૃમિ તમે નામ સાંભળ્યા હશે. તો એ મનુષ્ય કે પ્રાણીઓના શરીરમાં પરોપજીવી તરીકે જીવન ગુજારે. પ્રાણીઓ કે મનુષ્યના શરીરમાં પરોપજીવી તરીકે વર્તે છે. હવે જોઈએ તો કે આ કેવી સમિતિ ધરાવે. તો આ ખાસ ડાબો જમણો ભાગ આનો સરખો વિભાજિત થાય એટલે દ્વિપાર્શ્વ સમિતિ ધરાવે છે. દ્વિપાર્શ્વ સમિતિ ધરાવે. પછી જોઈએ નેક્સ્ટ આની અંદર તો એ દ્વિગર્ભસ્તરીય. જો આ પહેલા એવા પ્રાણી છે કે જે દ્વિગર્ભસ્તરીય આવે છે, આપણે દ્વિગર્ભસ્તરીય આયોજન ધરાવે છે. પછી અદેહકોષ્ઠ, દેહકોષ્ઠની ગેરહાજરી હોય. અદેહકોષ્ઠી, આ અદેહકોષ્ઠી આયોજન ધરાવે. પછી જો અંગ પેશીઓ મળી અને અંગની રચના કરે એટલે અંગસ્તરીય આયોજન ધરાવે. એ અંગસ્તરીય આયોજન. દેહકોષ્ઠ એટલે કે દેહકોષ્ઠની ગેરહાજરી. પછી
તો કે એની શરીરની ઉપર અંકુશો અને શોષકો જેવી રચના, જો અહીંયા છે યકૃત કૃમિ, તો એમાં અંકુશો અને શોષકો આવેલા છે, તો અંકુશો અને શોષકો ની રચના ધરાવે। એ રચના શેના માટે હોય તો કે પરોપજીવી સાથે જ્યારે ચોટે ને તો એ ચોટી જ શકે ને, એમ એના ઉપર રહી શકે ને, એના માટે છે ને અંકુશો અને શોષકો આવેલા હોય। તો કે આપણે એ પણ લખીએ, પરોપજીવી સાથે ચોટવા માટે, એની ચોટવા માટે અંકુશો અને શોષકો સારો એવો આધાર આપે છે। તો આપણે જોઈએ તો કે પૃથુકૃમિ છે એને ચપટાકૃમિ પણ કહેવામાં આવે છે। કેમ તો કે એનો પૃષ્ઠ અને વક્ષ આગળ પાછળનો દેખાવ છે એ ચપટો છે એટલા માટે। પ્રાણીઓ કે મનુષ્યના શરીરમાં એ પરોપજીવી તરીકે વર્તે। અત્યાર સુધી જો આ બધા દરિયામાં રહેતા, કોઈ મીઠા પાણીમાં રહેતા, પરંતુ આ પૃથુકૃમિ કેવા છે તો કે એ પ્રાણીઓ અને મનુષ્યના શરીરમાં પરોપજીવી તરીકે વર્તે છે। દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે, ત્રિગર્ભસ્તરીય 3 ગર્ભસ્તરનું આયોજન ધરાવે, દેહકોષની ગેરહાજરી હોય છે, અંગસ્તરીય, અંગ પેશી સ્તરનું નહીં પરંતુ અંગસ્તરીય આયોજન ધરાવે, અંકુશો અને શોષકોની જેવી રચના ધરાવે। પછી તો કે એ છે એની અંદર જ્યોત કોષો ધરાવે। એક તો એ જ્યોત કોષો છે ને એ આશ્રુતિનું નિયમન એટલે કે એના શરીરમાં પાણીનું જે નિયમન કરે એ એટલે કે આશ્રુતિ નિયમન અને ઉત્સર્ગ પદાર્થોને બહાર ધકેલવા માટે, તો ઉત્સર્ગ એકમ તરીકે વર્તે। એ જ્યોત કોષો એટલે આ જો આ બધા છે ને આ જ્યોત કોષો છે, આ જ્યોત કોષો છે ને એના દ્વારા છે એ આ ઉત્સર્ગ પદાર્થ તરીકે એક તો વર્તે અને એટલે કે ઉત્સર્ગ પદાર્થનો બહાર નિકાલ કરવા માટે અને આશ્રુતિનું નિયમન કરવા માટે છે એ આવેલા હોય છે આ પૃથુકૃમિની અંદર। હવે પછી આની અંદર છે એ પણ એ પ્રકારનું છે, એમ તો મોસ્ટ ઓફ લિંગી પ્રજનન જોવા મળે આની અંદર પણ, અને એ પણ છે એ આમ જોઈએ તો કે બાહ્ય ફલન કરે છે, અંતઃફલન કરે છે, અને એમાંથી છે એ નવો સજીવ નિર્માણ કરે છે લિંગી પ્રજનન કરીને। અને આના ઉદાહરણો જોઈએ અને પ્લેનેરિયા જેવા સજીવો છે એ પુનઃસર્જન કરીને નવા સજીવનું પણ નિર્માણ કરે। દ્વારા પુનઃસર્જન એટલે કે શું કરે તો કે પ્લેનેરિયા એના જેવા ઘણા બધા સજીવો ઉત્પન્ન કરી શકે। કરે અને આના ઉદાહરણ છે એ યકૃત કૃમિ તમે આકૃતિમાં જોઈ શકો, પછી પટ્ટી કૃમિ અને પ્લેનેરિયા એના ઉદાહરણો છે। તો આપણે પૃથુકૃમિ વિશે રિવિઝન કરી લઈએ। અહીંયા તમને યકૃત કૃમિ એમાં શોષકો જ્યોત કોષો, પછી આ પટ્ટી કૃમિ આવું હોય, મેં થોડુંક નાનું દોર્યું, બહુ એની તો લંબાઈ વધારે પડતી હોય, અને પ્લેનેરિયા આવા હોય। તો પૃથુકૃમિને ચપટાકૃમિ પણ કહેવાય, કારણ તો કે પૃષ્ઠ અને વક્ષ દેખાવ કેવો હોય એનો આગળ પાછળનો દેખાવ તો કે ચપટો હોય। પ્રાણીઓ કે મનુષ્યમાં શરીરમાં એ મુક્ત રીતે પરોપજીવી તરીકે વર્તે છે। તે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે, ત્રિગર્ભસ્તર 3 ગર્ભસ્તર ધરાવે, અદેહકોષ્ઠી દેહકોષોની ગેરહાજરી હોય, અંગસ્તરીય આયોજન ધરાવે, અંકુશો અને શોષકો જેવી રચના ધરાવે। એટલે કે એ રચના પરોપજીવી જ્યારે એની સાથે ચોટે ત્યારે અંકુશો અને શોષકોની રચના એને મદદરૂપ થાય છે। જ્યોત કોષો આવેલા હોય છે જે આશ્રુતિ નિયમન અને ઉત્સર્ગ એકમ તરીકે વર્તે છે। લિંગી પ્રજનન થાય છે, એમાં અંતઃફલનની ઘટના થાય, એમાં પણ ડિંભીય અવસ્થા બની શકે છે। પ્લેનેરિયા છે એ પુનઃસર્જનની ક્ષમતા દ્વારા નવો સજીવ ઉત્પન્ન કરે। યકૃત કૃમિ અને પ્રતિકૃમિ આમાં એક લક્ષણ બાકી રહી ગયું, આ છે એ છે ને એ જૈવિક
પ્રદીપ્તતાનો ગુણધર્મ ધરાવે. જૈવિક પ્રદીપ્તતાનો ગુણધર્મ એટલે કે છે ને આ જે સજીવ આમ એની ખાસ વિશેષતા છે એ સજીવ પ્રકાશિતતાનો. આ પ્રકાશિતતા લખો તો પણ ચાલે. એ જૈવિક પ્રકાશિતતા એટલે શું? તો કે ઘણી વાર તમે જોયું હોય કે અંધારામાં છે ને એ ઘણા દરિયાઈ જીવો છે ને એ લાઇટ ઉત્પન્ન કરી શકે, પ્રકાશિત થઈ શકે એમ. તો એવાના ઘણા બધા આ જે બેક્ટેરિયા છે ને એ અંધારે રાત્રે જોવો ને તો પણ એ પ્રકાશિત થઈ શકે. એનું બોડી સ્ટ્રક્ચર એવી એક રચના ધરાવે કે જે છે ને એ પાણીની અંદર કરંટ લાઇટ ઉત્પન્ન કરી શકે એમ. તો એ એક ખાસ આની વિશેષતા છે કે જૈવિક પ્રદીપ્તતાનો ગુણધર્મ ધરાવે છે કંકતધરા. આપણે એ બંનેનું એકવાર રિવિઝન કરીએ એટલે આપણે સારી રીતના યાદ રહી જાય. તો કંકતધરા સમુદાયને છે એ કંકત જેલી કે સમુદ્ર અખરોટ કહેવાય. આ કેમ એમ કહેવાય? તો કે આમ અખરોટ જેવો આપણે કેમ સામાન્ય અખરોટ હોય એના જેવી રચના જોવા મળે, તો એટલા માટે એનું નામ સમુદ્ર અખરોટ ને કંકત જેલી. તો આવી કંકતો બધી જેવી રચના છે ને એટલે ને અડો ને તો આમ જેલી જેવું લાગે એટલા માટે. એ દરિયાઈ નિવાસ સ્થાન ખારા પાણીમાં ઊંડે જોવા મળે, બહુ ઊંડે. પછી અરીય સમિતિ હોય છે એની અંદર દ્વિગર્ભ સ્તરીય આયોજન, પેશી સ્તરનું આયોજન, 8 કંકટ તકતીઓ હોય જે હલનચલન પ્રદાન કરવા માટે જરૂરી છે. બહિર્પાચન અંતઃપાચન થાય. લિંગભેદ જોવા મળતો નથી. લિંગી પ્રજનન ડિંભી અવસ્થામાં કરે. અને ઉદાહરણ તરીકે પ્લુરોબેક્ટેરિયા અને ટુનોપ્લેલા. અને જૈવિક પ્રદીપ્તતા એટલે કે સજીવનો પ્રકાશિતતાનો ગુણધર્મ એ દર્શાવે છે. પછી પૃષ્ઠકૃમિ, જે પૃષ્ઠવક્ષ દેખાવ કેવો? તો કે ચપટો હોવાથી તેને ચપટાકૃમિ કહેવામાં આવે છે. પ્રાણી અને મનુષ્યના શરીરમાં પરોપજીવી તરીકે જીવન ગુજારે ને એમાંથી એ પોષણ મેળવી અને પોતાનું જીવન, અને ખાસ આ છે ને પોતાની આખી લાઈફ સાયકલ પૂરી કરવા માટે છે ને એ ઘણા બધા પ્રાણીઓ કે સજીવોનો ઉપયોગ કરી લે. પછી દ્વિપાર્શ્વ સમિતિ ધરાવે. ત્રિગર્ભ સ્તરીય એનું આયોજન હોય. અદેહકોષ, દેહકોષની ગેરહાજરી હોય. અંગ સ્તરીય આયોજન ધરાવે. અંકુશો અને શુષ્કો જેવી રચના ધરાવે કે જે પરોપજીવી સાથે ચોંટવામાં મદદરૂપ થાય. જોતકોષો આશ્રુતિના નિયમન માટે અને ઉત્સર્ગ એકમ તરીકે કાર્ય કરે છે. લિંગી પ્રજનન અંતઃફલન દ્વારા થાય છે. પ્લુનેરિયા છે એ પુનઃસર્જન કરી નવો સજીવ નિર્માણ કરે છે. ઉદાહરણ તરીકે યકૃતકૃમિ, પ્રતિકૃમિ અને પ્લેનેરિયાનો છે એની અંદર સમાવેશ થાય છે. તો આ આકૃતિ પણ આ પૂછાય ત્યારે દોરવાની. ઘણી વખત આમાંથી કોઈ પણ એક આવી શકે છે. તો આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આપણે કાલે છે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીશું.